સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં સૈયદપુરામાં પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। સમાચાર સામે આવ્યા છે પથ્થરમારાની જે ઘટના બની હતી, જેમાં પોલીસ કમિશનર કચેરીએ શાંતિ સમિતિની બેઠક મળી હતી। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બીજી તરફ બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૈયદપુરમાં બનેલી પથ્થરમારાની ઘટના અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી। શાંતિભર્યું વાતાવરણ રહે તે દિશામાં પ્રયાસ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે અપીલ પણ કરવામાં આવી છે। તો સુરતના સૈયદપુરામાં જે પથ્થરમારાની ઘટના બની હતી અને તેને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી। પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો પણ ખાસ હાજર જોવા મળ્યા હતા। તો શહેરમાં કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસે બેઠકમાં અપીલ પણ કરી હતી। તો કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી। જે પથ્થરમારાની ઘટના બની હતી તેને લઈને શાંતિ સમિતિની બેઠક મળી। તો આ બેઠકમાં અનેક વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ છે। સૈયદપુરમાં બનેલી પથ્થરમારાની ઘટના અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી। તો બીજી તરફ કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે લોકોને અપીલ કરવામાં આવી છે। તો પથ્થર ફેંકનાર યુવાનોને સાચા માર્ગ પર લાવવા માટે કમિશનરે અપીલ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતના સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના બની હતી અને આજે પોલીસ કમિશનરની કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક મળી, કયા મુદ્દા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો? ખાસ કરીને અત્યારે જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને સાથે જ આજ 10 દિવસની અંદર જે છે ઈદે મિલાદનો પણ તહેવાર આવી રહ્યો છે। બંનેને લઈને એક ચિંતાભર્યું વાતાવરણ જે છે પથ્થરમારાની ઘટના બાદ ઊભું થયું છે। વ્યવહારિક છે કે સુરત એક મિની ભારત તરીકે ઓળખાય છે અને વિવિધ સમાજના લોકો અહીં રહીને હળીમળીને રહીને તહેવારો ઉજવતા હોય છે, પરંતુ આ વખતે જે ઘટના બની છે એ ઘટનાને લઈને ચોક્કસથી જે પોલીસ તંત્ર છે એ અત્યારે એલર્ટ જોવા મળે છે। સુરતનો જે સૈયદપુરા વિસ્તાર છે ત્યાં ગણેશ પંડાલની ઉપર પથ્થરમારાની જે ઘટના બની હતી એને લઈને કાર્યવાહી ચોક્કસથી કરવામાં છે, પરંતુ હવે આગોતરું આયોજન એટલે કે આવનારી જે 16 તારીખ છે ત્યારે ઈદે મિલાદ મુસ્લિમ સમાજનો જે તહેવાર છે એને લઈને પોલીસ કમિશનર દ્વારા જે છે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ જે સભ્યો છે એ હાજર રહ્યા હતા। તો સાથે સૈયદપુરામાં જે ઘટના બની હતી એને લઈને બેઠકની અંદર પણ વિસ્તાર જે છે એક ચર્ચા કરવામાં આવી હતી કે જે રીતની ઘટના અહીં બની છે તે જ ઘટના જે છે ફરી એકવાર બંને સમાજની વચ્ચે ના બને, કારણ કે એક સાથે બે તહેવાર છે અને મોટી સંખ્યામાં જે ઈદે મિલાદ છે તેની અંદર પણ લોકો એકત્ર થતા હોય છે। તો સાથે બીજી બાજુ આ ઘટનાને લઈને પણ અત્યારે લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને પથ્થર ફેંકનાર જે યુવાનો છે સાચા માર્ગ પર આવી શકે એને લઈને પણ કેટલાક મુસ્લિમ અગ્રણીઓ આ બેઠકની અંદર હાજર હતા, જેને સુરત પોલીસ કમિશનર દ્વારા સીધા અને સાચા માર્ગ પર લાવવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જ શહેરમાં જે શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ છે એ જળવાઈ રહે એને લઈને એ દિશામાં જે છે જે મુસ્લિમ સમાજના લોકો કહી શકાય કે અન્ય જે લોકો આ બેઠકની અંદર હાજર હતા એમને સૂચનો પણ આપવામાં આવ્યા હતા કે શાંતિ જળવાઈ રહે એવી અપીલ તમામ લોકોને કરતા રહો, લોકોની અંદર જે છે સારી સૂચનાઓ આપતા રહો। ખાસ કરીને હાલ ચાલી રહેલો જે ગણેશ ઉત્સવ છે અને આગામી દિવસમાં આવી રહેલો જે ઈદે મિલાદ છે એને લઈને ચોક્કસથી વિવિધ સમાજોની અંદર એક ચિંતાનો માહોલ ઉભો થયો છે, પણ સુરત પોલીસ જે છે એલર્ટ જોવા મળી રહી છે અને સુરત પોલીસ દ્વારા આ રીતની બેઠક બોલાવીને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે બેઠકની અંદર અપીલ કરવામાં આવી છે। સાથે જ કેટલાક સૂચનો પણ જે છે આપવામાં આવ્યા છે। તો જે તહેવાર એક સાથે બંને આવી રહ્યા છે એ તહેવારને લઈને પણ લોકોને એલર્ટ રહેવા માટે જે છે અપીલ કરાઈ રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો પણ ઉપસ્થિત હતા। સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટના અંગે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં શાંતિભર્યું વાતાવરણ રહે તે દિશામાં પ્રયાસ કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા છે। કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે લોકોને અપીલ કરવામાં આવી છે, જેમાં પોલીસ કમિશનર કચેરીએ શાંતિ સમિતિની બેઠક મળી હતી।